આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારા કામ પણ સરળ થશે, તમારો કિંમતી સમય, મહેનત અને પૈસા પણ બચશે। તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। ચોખા છે ને આપણે એકસાથે લઈ આવીએ ને તો શું થાય કે અમુક ટાઈમમાં જ જીવાત તેમાં થઈ જાય, હવે તો બહુ જ જલ્દી થઈ જાય છે। તો તેના માટે છે ને આ રીતના આપણે ફટકડીનો એક કટકો લઈ લેવાનો, જો આ રીતે, અને તેને છે ને આ રીતે કોઈ પણ કાગળમાં ક્યારેક ટીશ્યુ પેપરમાં રાખી લેવાય। તમારે આમાં ના રાખવું હોય ને તો કાપડનો કોટનનો કટકો પણ આ રીતે સફેદ કે કોઈ લઈ શકો, જો આ રીતે, અને તેમાં છે ને આ રીતે વીંટાળી સરસ કવર કરી લેવાનું, બહાર ના રહે ને એ રીતે, અને તેમાં સરસ આ રીતે ગાંઠ લગાવવાની અથવા તો આ રીતે રબડ લગાવી દેવાની। જો તો ફટકડીની જે સ્મેલ હોય છે ને એકદમ સ્ટ્રોંગ હોય છે, તેનાથી ધનેડિયા કે જીવાત, ઈયળ કે કંઈ પણ તમારે નહીં થાય, ચોખા એવા ને એવા રહેશે। અને જો તમે કાપડ લીધું હોય ને તો આ રીતે સોયથી કે સેફ્ટી પિનથી આ રીતે થોડાક કાણા કરી નાખાવાય હોલ, એટલે તેની અંદર સ્મેલ જાય આપણે ચોખામાં અને જીવાત ના પડે, કોઈ પણ જાતની તમારે એવા ને એવા ચોખા રહેશે। જો ઘણા ટાઈમ સુધી તમે સાચવી શકશો આ રીતે। જો ખૂબ જ સરસ ટીપ છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો। જો આ રીતના આપણે હેન્ડલ હોય ને કુકરના હેન્ડલ કે ઢાંકણના આ રીતના હેન્ડલ વારે ઘડીએ છે ને સ્ક્રૂ તેના ઢીલા થઈ જતા હોય છે અને ખુલી જતા હોય, આપણને કંટાળો આવે, આ રીતે ઢીલા થઈ જાય તો આપણે રાંધવામાં પણ મજા ન આવે। તો તેના માટે શું કરાય, આનું જે સ્ક્રૂ હોય છે ને તેમાં આપણે કટાઈ જાય છે। જો આ રીતે પાણીથી આપણે રોજ ધોવાતું હોય કે કંઈ પણ હોય ને જૂનું થાય કુકરના ઢાંકણા આ રીતે, તો આપણે છે ને આ રીતના નેલ પોલિશ તો આપણી પાસે કોઈ પણ કલરની હોય જ છે ને, આપણે બાળકીઓ લગાવતી હોય તો આ રીતે કોઈ પણ કલરની આપણે નેલ પોલિશ લગાવી લેવાની। જો આ રીતે, તો આપણને બે ફાયદા થશે, આ કટાશે પણ નહીં અને નેલ પોલિશ તો આપણને ખબર છે કે સુકાઈ જાય તો એકદમ આપણે કઠણ થઈ જાય। જો પછી આપણે તેમાં કોઈ પણ ઢાંકણ હોય કે કુકર હોય તેમાં આ રીતે સ્ક્રૂ લગાવી દેશો ને તમે તો ખૂબ જ સરસ થઈ જશે ફિટિંગ। આપણે વારે ઘડી નીકળતું હશે ને તે પ્રોબ્લેમ પણ આપણે દૂર થઈ જશે। તો ઘણી બધી જગ્યાએ આ રીતે આપણે સ્ક્રૂમાં આપણે નેલ પોલિશ લગાવીને યુઝ કરી શકાય। આપણે ઢોસાની તાવડી હોય કે પછી ચા મૂકવાનું હોય છે તેનું પણ હેન્ડલ આપણે નીકળી જતું હોય તેમાં પણ ટ્રાય કરી શકો। ના બ્રશ છે ને આપણી પાસે યુઝ ના કરતા હોય અને ઘરમાં વાપરતા ના હોય, તે ઘણા બધા પડ્યા હોય તો તેનો આપણે સફાઈમાં ઉપયોગ કરતા હોઈએ, પણ જો આ રીતે બોટલ વગેરે કે બરણી વગેરે આપણે સાફ કરવી ને તો ફાવે નહીં, આ રીતે નડે આપણને। તો તેના માટે આપણે છે ને તમને સરસ આ ઉપયોગ બતાવું છું। આપણે છે ને તેનું ઉપરનું હોય છે ને આ રીતે પીછાનું એ આપણે કટ કરી લેવાનું। જો આ છરી મેં જરાક ગરમ કરીને કટ કરી લીધું છે, ત્યાર પછી એક મીણબત્તી બાળી લેવાની, તમે ગેસ ઉપર પણ કરી શકો, અને જ્યાંથી આપણે કટ કર્યું છે ને મોટું આ રીતે તેને છે ને જરાક બાળવાનું, એટલે ઓગળી જાય, પ્લાસ્ટિક હોય એટલે તરત ઓગળી જાય અને ગરમ થઈ જાય। અને આપણે આ જે કટ કર્યું છે ને તેના પાછળને ભાગે વચ્ચોવચ્ચ આ રીતે સેટ કરવાનું, તો તમારી સરસ એક બ્રશ તૈયાર થઈ જશે। જો સાફ કરવા માટે કોઈ પણ વસ્તુ આ રીતની આપણે સાફ કરવું હોય ને તળિયાની, જો બોટલનું ગમે તેવા આપણે ધોતા હોઈએ પાણીના તો તળિયું સાફ સરસ થઈ જાય। જો આ રીતે બ્રશથી તળિયામાં આપણે સરસ ફેરવી શકાય। જો તો ક્યારેક શું થાય કે આ રીતે આપણે બટેટા બાફીએ ને તો બહુ ખૂબ જ ગરમ હોય, આપણે બાળકોને ટિફિન આપવું હોય કે પછી નાસ્તો સાંજ માટે કે સવાર માટે બનાવવો હોય તો તેના માટે આપણે શું કરવાનું, આ રીતના જારો આપણી પાસે ઘરમાં હોય છે ને તળવાનું, તે આપણે લઈ લેવાનું અને એક પ્લેટ ઉપર આ રીતે ઊંધો કરીને રાખવાનો આપણે। જો અને બટેટાના વચ્ચેથી બે ફાડા કરી લેવાના, અને ત્યાર પછી તમે ગરમ બટેટા પણ હશે ને તો પણ તમે આમ કરશો ને તો જો ઉપરથી છાલ પણ તમારે અલગ થઈ જશે અને નીચે તમારે છે ને બટેટાનો છૂંદો પણ થઈ જશે। જો બંને કામ તમારે એકસાથે થઈ શકશે। આ રીતે એકવાર ટ્રાય કરજો। જો ઉપર તમે જોઈ શકો છો કે છાલ છે ને અલગ થઈ જાય છે, પ્રેસ કરવાથી બટેટાનો છૂંદો નીચે પડી જશે, જે આપણે હોલ છે ને ઝારામાં તેના દ્વારા જો બટેટા નીચે પડી જાય છે અને છાલ ઉપર રહી જાય છે। જો છાલમાં આપણે બટેટાને ભાગ પણ નથી રહેતો, તો ખૂબ જ સરસ આઈડિયા છે। તમે આ એક વખત આ ગરમ બટેટા આ રીતે છૂંદો કરશો ને તો જો મારે આ ઠંડા થઈ ગયા તબ તમે ગરમ કરશો ને તો તમારે એકદમ છૂંદો સરસ થઈ જશે। તો ખૂબ જ સરસ ટિપ્સ છે, તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। આ રીતે આપણે છે ને કોલ્ડ ડ્રિંક્સની બોટલ છે ને આપણથી ખુલે નહીં, ક્યારેક એમાં ગેસ ભરાવાથી એટલી ટાઈટ થઈ જાય ને કે આપણે ખુલે જ નહીં, આપણે કોઈની મદદ લેવી પડે, તો તેને છે ને આ રીતે ના ખોલાય। તે ના ખુલતી હોય ને તો શું કરાય કે જે આ રીતે જો કપડાં સુકવવાની આપણી પાસે ક્લિપ તો બધાના ઘરમાં હોય છે ને તે આપણે લઈ લેવાની, અને પહેલાં છે ને તેને ઢાંકણ ઉપર આ રીતે સેટ કરી લેવાની ઉપર, જો આ રીતે, ત્યાર પછી ઉપરથી તેને આ રીતે પકડી અને ત્યાર પછી તમે આટા ફેરવશો ને તો ગમે એટલું પણ ટાઈટ તમારે ઢાંકણ થઈ ગયું હશે ને, પાણીની બોટલ હોય કે કોલ્ડ ડ્રિંક્સની કોઈ પણ બોટલ હોય ને તો તેને આ રીતે ફટાફટ તમે ખોલી શકશો। જો ટાઈમ વેસ્ટ કર્યા વગર જ સરસ ખૂબ જ આઈડિયા છે, એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવું છે। જો ટી શર્ટને ઘડી કરવાની ખૂબ જ સરસ અને એકદમ નવી ટ્રીક બતાવું છું। જો આ રીતે આપણે ટી શર્ટને પહેલાં સીધી પાથરી લેવાની અને આગળથી આ રીતના થોડુંક ફોલ્ડ કરવાનું। જો આગળનો ભાગ છે હવે હું તેને ઊંધી કરું છું। જો ત્યાર પછી પાછળના ભાગે ઊંધી કરી અને આ બાજુથી એક વખત આપણે આમ કરવાની ઘડી અને બીજી બાજુથી પણ આ રીતના જ આપણે કરી લેવાની, જેમ આપણે નોર્મલ કરીએ છીએ એ રીતના। જુઓ આ રીતે તૈયાર થઈ જાય ને પછી આપણે જો આ રીતે અહીંથી આમ લેવાનું એક વખત અને પછી પાછું તેની ઉપર આ રીતે લઈ લેવાનું। હવે આપણે તેને ફેરવી નાખવાની। જો આ રીતે તૈયાર થઈ જાય પછી આપણે તેને આ રીતના ફેરવી નાખવાની અને અહીંયા પોકેટ જેવું બન્યું છે ને તેમાં આપણે તેને અંદર નાખી લેવાની। જો અંદરના ભાગે આ રીતે તમે ફોલ્ડ કરશો ને
તો સરસ મજાની ઘડી થઈ જશે. એવી કે તમે આમ ફેંકશો ને તો પણ ખુલશે નહીં. અને આપણે ટ્રાવેલિંગમાં જવું હોય કે પછી આપણે કબાટમાં તિજોરીમાં પણ રાખવું હોય ને તો આ રીતના સરસ મજાની તમારી ઘડી થઈ જાય. જુઓ, ઇસ્ત્રી કરેલી નહીં હોય ને કદાચ તો પણ તમારે સરસ લાગશે. જુઓ, એકદમ સરસ આઈડિયા છે. આ રીતના તમે ટ્રાય કરીને જોજો અને ખૂબ જ ઓછી જગ્યામાં સચવાઈ જશે. જુઓ, કપડાં કોઈ વીખે ને તો પણ આ ઘડી ખરાબ નહીં થાય.